નમસ્કાર મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને કર્મચારીઓને 10 લાખ સુધી મળશે સાવ મફત સારવાર। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનધારક, સરકારી કર્મચારી અથવા તો નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની થવાની છે મિત્રો। તો મિત્રો, હવે ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારીઓ અને નિવૃત્ત કર્મચારીઓને મળશે 10 લાખ સુધીની આ સારવાર સાવ મફત। તો મિત્રો, કેવી રીતે આ સારવારનો લાભ તમે લઈ શકશો તેની તમામ વાત મિત્રો આ વિડીયોમાં આપણે કરવાના છે। અને મિત્રો, તમને જણાવી દઈએ કે તમે આપણી ચેનલમાં હજુ સુધી નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, કેમ કે આવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર જાણીએ તો ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠકમાં આરોગ્ય વિષયક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે, જેની વિગતો આપતા રાજ્ય સરકારના પ્રવક્તા અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે રાજ્યના તમામ અધિકારીઓ, કર્મચારીઓ અને પેન્શનર્સ માટે ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે, જેના અંતર્ગત સ્વાસ્થ્ય સુરક્ષા યોજના શરૂ કરવામાં આવી છે અને કેશલેસ હેલ્થ બેનિફિટ પેકેજ આપવામાં આવશે। રાજ્યમાં હાલ અમલી પીએમજેવાયમાં યોજના અંતર્ગત મળતા લાભની જેમ જ આ યોજના હેઠળ તમામ કર્મચારીઓને સમાવી લઈ લાભ આપવામાં આવશે મિત્રો। ત્યારબાદ માસિક મેડિકલ એલાઉન્સ યથાવત મળવાપાત્ર રહેશે। રાજ્ય સરકારના તમામ કર્મયોગીઓ અને પેન્શનર્સનો જી સિરીઝ પીએમજેવાયમાં કાર્ડ આપવામાં આવશે અને કાર્ડ અંગેની કાર્યવાહી પીએમજેવાયના નોડલ એજન્સીના એચએસએ એટલે કે સ્ટેટ હેલ્થ એગ્રીને પણ આપવામાં આવશે। તો મિત્રો, આ સ્ટેટ હેલ્થ એજન્સીને તમામ કામ આપવામાં આવશે। ત્યારબાદ જેના અંતર્ગત સરકારી હોસ્પિટલો, સરકારી સક્ષમ હોસ્પિટલો અને પીએમજેવાય એપ્લાયડ હોસ્પિટલો ખાતે નિયમ કરેલા પ્રોસિજરની સારવાર માટે પરિવાર દીઠ વાર્ષિક રૂપિયા 10 લાખ સુધીની કેશલેસ સારવાર ઉપલબ્ધ થશે। યોજના હેઠળ બહારના દર્દી કે ઓપીડી સારવારનો સમાવેશ થશે નહીં। હાલ આપવામાં આવતું માસિક મેડિકલ એલાઉન્સ 1000 રૂપિયા યથાવત મળવાપાત્ર રહેશે મિત્રો। અને ત્યારબાદ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર પણ રહેશે। તો મિત્રો, રૂપિયા 10 લાખ ઉપરના ખર્ચ માટે અને સારવારની પ્રોસિજર એબી પીએમજેવાયમાં ઉપલબ્ધ ન હોય તેમજ હોસ્પિટલ પીએમજેવાયમાં એમ્પ્લેનલ ન હોય તેવા સંજોગોમાં ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર રહેશે। હાલ પીએમજેવાયમાં યોજના હેઠળ રાજ્યમાં કુલ 2658 હોસ્પિટલો, ખાનગી 904, સરકારી 1754 સંકળાયેલી છે, જેમાં 2471 નિયત કરેલ પ્રોસિજરની સારવાર આવરી લેવામાં આવી છે। રાજ્યમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયન સર્વિસ એઆઈએસના અધિકારીઓ તથા
પેન્શનરો રાજ્ય સરકારના અધિકારીઓ, કર્મચારીઓ, પેન્શનરો અને તેમના આશ્રિત કુટુંબીજનોને તેમજ જે કર્મચારીઓને ગુજરાત રાજ્ય સેવા તબીબી સારવાર નિયમો 2015 અનુસાર હાલની પદ્ધતિ મુજબ મેડિકલ રિએમ્બર્સમેન્ટ મળવાપાત્ર છે તે તમામને આ યોજનાનો લાભ પણ મળશે મિત્રો. ત્યારબાદ કુલ 6.40 લાખ કર્મચારીઓને લાભ મળશે. તો મિત્રો રાજ્ય સરકારના આ નિર્ણયથી અંદાજે 4.20 લાખ અધિકારીઓ, કર્મચારીઓ અને અંદાજે 2.20 લાખ પેન્શનર્સને મળી કુલ 6.40 લાખ કર્મચારીઓને આરોગ્ય સેવા સુવિધાનો લાભ આ યોજના હેઠળ મળશે. ફિક્સ પે કર્મચારીઓને હાલ કર્મયોગી કાર્ડ અંતર્ગત લાભ મળી રહ્યા છે. પેન્શનર્સને હાલ તાજેતરમાં શરૂ કરાયેલી વયવંદના યોજનામાં લાભ મળતો હોવાથી આ યોજના હેઠળ લાભ મળવાપાત્ર થશે નહીં. આ યોજના અંતર્ગત 303 કરોડ પ્રીમિયમનું ભારણ રાજ્ય સરકાર પર આવશે. આ કાર્ડ હેઠળ સારવાર માટે રાજ્ય સરકાર 3,708 રૂપિયા વાર્ષિક પ્રતિ કુટુંબ દીઠ પ્રીમિયમ ચૂકવશે મિત્રો.